નાંદ્રક ગામના સ્મશાન નજીકથી એક શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહના શરીર પર અનેક ડાઘાઓ અને ચિત્રો જોવા મળ્યા હતા। જો કે આ શંકાસ્પદ મૃતદેહની જાણ થતાં જ ઉના પીઆઈ એનએમ રાણા અને પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે હાજર થાય છે અને મૃતદેહને ઉનાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવે છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે કે આ મૃતદેહ છે તેનું શેના લીધે મોત થયું છે। જો કે હાલ તો પરિવારના નિવેદન લેવાનું પણ પોલીસે ચાલુ કરી દીધું છે। રામભાઈ ખસિયા તરીકે જે આ મૃતદેહ છે તેમના પરિવારમાં રામભાઈની પત્ની, રામભાઈની 2 દીકરીઓ અને રામભાઈનો એક દીકરો હોવાનું સામેલ થયું છે। જો કે પરિવારે પણ કહ્યું છે કે આ રામભાઈ ખસિયા છે તેમને કોઈ જ સાથે ક્યારેય ઝઘડો થયો નથી, કોઈ જ સાથે બોલાચાલી થઈ નથી અને તે માત્ર કામથી કામનો જ સંબંધ રાખતા હતા। તો શાના લીધે કોણે તેની મૃત્યુ કરાવ્યું છે તે પણ એક શંકાનો સવાલ છે। જો કે પોલીસ આ તપાસને લઈને પોતાનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ત્યારે આવનારા સમયમાં ખુલાસા શું થાય છે તે હવે આવનારો સમય જ બતાવશે। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।